તો ગૌણું લઈએ. ગ્રેટર ને આ બધું છે પણ એમાં એવું થાય છોકરા જ છીએ. હા. સૌથી પહેલા મેં તમને ટૂર કરાવ્યું અને હવે બધો સામાન અંદર ગોઠવી દઈએ. ક્યાં જવું છે? થોડી ઘણી પેટ પૂજા કરી લઈએ પછી અહીંયા છે જાનું તો બીચ નથી. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh, hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? પ્લેગ્રાઉન્ડ ને હા છોકરાનું પ્લેગ્રાઉન્ડ લીધા. ગોગો. Let's go. Hey. Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name. Oh, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm જાનું good સ્ટોપ at. ના ખાવતું. I guess I look here, look there, over where am I scared, where am I at? તો અહીંયા જીવ અને જાનું એ તો બે લાબુબુ લઈ લીધા છે સર્વિસ સ્ટેશનમાંથી. બતાવી તો આ લેવાનું જ નહોતું, પાછા બંનેને ઇન્ડિવિજ્યુઅલ જોઈએ છે અલગ અલગ. ઇટ્સ પ્લેન્ટી ઓફ લાબુબુઝ હિયર. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you સર્વિસ સ્ટેશન ઉપર પ્લેગ્રાઉન્ડમાં રમ્યું છે. હે શું જાનુનો છે ને જીવ નથી ચાલતો લાબુબુ અને ડેડી હાથમાં દેતા, કારણ કે એને રમવું છે અને લાબુબુ મૂકવું નથી. એને એમ કે પાછું રિટર્ન કરી આવશે એટલે આપતી નથી કોઈને. So this is how the service station is. આમ ઘણું બધું દૂર દૂર સુધી છે. મત પડિયાની ચડાવી દીધી. Look at this. Check in now. Jana, look this side. Bye.
ઓકે Okay, and you're going to 17 Green Acres. યસ That's showing it's not ready at the moment. આવી ગયા લાગે. જુઓ છે આ કેરાવન છે ને એ આપણું છે પણ હજી રેડી નથી થયું કારણ કે ચેકિંગનો ટાઈમ કેટલા વાગ્યાનો છે વિજય 3 વાગ્યાનો, અડધી કલાકની વાર છે. 3 વાગ્યાનો છે તો હજી એ લોકો ક્લિનિંગ ને એવું કરે છે અને જીયાના અને જાનવી જો ભૂખ લાગી છે બધાને કારણ કે 2:15 થયા કેટલા વાગ્યા 2:15 જેવું થયું ચેકિંગનો ટાઈમ 3 વાગ્યાનો છે એટલે હવે એણે એડવેન્ચર પાર્કના પાસ આપ્યા છે કે તમારો કેરાવન રેડી થાય ત્યાં સુધી તમારે ત્યાં છોકરાઓને લઈ જવા હોય તો લઈ જઈ શકો બાકી આ ગાડીમાં બધો સામાન બામાન એમને પડ્યો છે થોડીક વાર જોઈએ વિચારીએ છીએ આંટો મારી આવીએ કે પહેલાં જમી લઈએ કારણ કે ભૂખે લાગી છે તો બસ કેરાવન રેડી થાય એટલે પછી તમને ટૂર કરાવવાની ચાલો આપણે પહોંચી ગયા છીએ આપણું કેરાવન રેડી થઈ ગયું છે ગાડી આવી ગઈ છે હવે હું તમને છે ને ટૂર કરાવું અમે પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે વિજય કહેશે આપણે ક્યાં આવ્યા છીએ ગોલ્ડન બીચ. ગોલ્ડન સેન્ટ મેબલથોપ લિંકનશાયર અને ત્યાં આગળ આવી રીતે કેરાવન ને બધું છે અને તમને હું ટૂર કરાવું કેરાવનની અંદરની અમારું પણ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ચાલો અંદર વહી આવો. હા ચાલો ચાવી ક્યાં? જો અહીંયા એન્ટ્રન્સમાંથી અંદર આવે ને એટલે અહીંયા આ કબરમાં શું છે અહીંયા છે બોઇલર પછી આ છે કિચન એરિયા પ્લેટફોર્મ અને અહીંયા જો ડ્રોર આપેલા છે કિચન કેબિનેટ કપ છે ક્રોકરી પછી આ છે ચીમની પછી અહીંયા નીચે જો આવી રીતે સામે ત્યાં ટોસ્ટર આપેલું છે સિંક પછી આ ડ્રોરમાં શું છે અંદર અહીંયા બીન ને એવું બધું છે સ્પૂન ને એવું બધું છે. હા થોડી ઘણી પેલી આપેલી છે ચમચો છે એક. પછી આ સ્ટવ સારા છે સ્ટવ બેટર આપણે પેલું ઇલેક્ટ્રિક હોત ને તો ન મજા આવે પણ આવું છે ને એટલે મજા આવશે અને આ કેટલ છે અને આમાં ઘણી બધી વસ્તુ આપેલી છે ખોટું આપણે ઘરેથી ઘણું બધું લઈ આવ્યા તો ઘઉંનું લઈએ. ગ્રેટર ને બધું છે પણ એમાં એવું થાય છોકરા સાથે હોય ને એટલે અમુક વસ્તુ આપણે રાખવી પડે સેફ સાઈડ આ તો અહીંયા બધું અવેલેબલ છે ન હોય તો પછી અમુક વસ્તુ વગર ન ચાલે અહીંયા જો આવી રીતે પ્લેટ્સ ને બોલ્સ ને એવું બધું છે અને આ છે આપણું એલઈડી સિટિંગ એરિયા અહીંયાથી આવી રીતે સિટિંગ એરિયા છે લાવું આવી રીતે સ્લીપિંગ એરિયા. અહીંયા જો આરામે ફરમાવા માંડ્યા છે બધા ઓકે પછી અહીંયા છે આ ડાઇનિંગ ટેબલ આપેલું છે અને અહીંયા માઇક્રોવેવ લાગે છે માઇક્રોવેવ છે અને એના ઉપરનું ડ્રોવર છે ફ્રીજ ચાલુ છે કે હા ચાલુ છે ફ્રીજમાં છે ને હજી સામાન રેડી નહોતો થયો રૂમ રેડી નહોતો થયો એટલે આ બધો સામાન એકચ્યુઅલી આપણો છે ફ્રીજમાં દૂધ ને એવું બધું લઈ આવી હતી હું એટલે મેં કીધું મેં રિક્વેસ્ટ કરી કે મેં કીધું જો અવેલેબલ હોય તો ફ્રીજમાં મને એક બેગ મૂકવા દો કારણ કે 3-4 કલાકથી લઈને આવ્યા આ તો મેં દૂધ બગડી જશે એટલે એ બધું કર્યું અને અહીંયા આઈ થિંક ખાલી છે આ ટોયલેટ. વોશરૂમ બાથરૂમ બતાવી દો અંદર શાવર સારો લાગે જો હા ના ના સરસ છે ને આ બેડરૂમ છે ને હવે. ઓકે અહીંયા આ છે કિડ્સ બેડરૂમ 2 સિંગલના બેડ આપેલા છે પછી પીલો છે ડુએટ છે નાઇસ
તું ડુએટ લઈ આવી અહીંયાથી. હે ના પણ જીવનું ને જાનવીનું મેં કીધું હું જીવન જાનવીને બોલાવો આપણે એનો રૂમ અરે બતાવીએ. જીવ તમારો રૂમ. સોલી નીચે ફ્લોર પીરો છે. તમારા બંને રૂમ બતાવો, તમારે ક્યાં સુવાનું છે. ઓકે કમ ઓન. હિયર. જો This is one. There's so many pillows. Well, we can put a light up here. યસ યુ કેન lay down there. We can put our dolls here. આપણે હવે બીજો રૂમ બતાવીએ. અહીંયા જો કબોર્ડ બી આપેલો છે, ઉપર હેન્ડરેલ ને બધું છે. અને ધીસ ઇઝ ધ સેકન્ડ રૂમ. આપણે 2 BHK લીધેલું છે. તો આપણો બેડરૂમ છે. અહીંયા તો જો આવી રીતે મને લાગે બે પીલો આપેલા છે ને. ધીસ ઇઝ ગુડ. અને ડુએટ છે. અને અહીંયા એક એક્સ્ટ્રા ડુએટ આપેલું છે. જો હું બતાવું. એટલે એક્સ્ટ્રા ડુએટ છે અને કપડાનું ને પેલું ડ્રોવર છે. પછી મિરર આપેલો છે. Where's your bed? અને અહીંયા સરસ વિન્ડો છે, એમાં કર્ટન છે. સો ઓલ ઓવર ગુડ. અને જીવન જાનવી લોક એક્સાઇટેડ. જે જાનવી Mommy, daddy's bed. મમ્મી ડેડીઝ બેડ. યસ જીયાના જાનવી did you like your bedroom? Yes. Did you like your new bedroom? I would like Boo to sleep there. Okay. So all over everyone is excited. હજી અમે પહોંચ્યા જ છીએ. હા. સૌથી પહેલા મેં તમને ટૂર કરાવ્યું અને હવે બધો સામાન અંદર ગોઠવી દઈએ. ક્યાં જવું છે? થોડી ઘણી પેટ પૂજા કરી લઈએ. પછી અહીંયા છે જાનું. જો ફાઇનલી બધો સામાન બમાન ગોઠવાઈ ગયો છે. છેલ્લા બેલા બધા મૂકી દીધા છે. કિચન સેટઅપ કરી દીધું છે. અને જીયાના અને જાનવી મને એના રૂમમાં અલાવ નથી કરી રહ્યા. મને કહે નો મમ્મી ધીસ ઇઝ માય રૂમ, ગો ટુ યોર રૂમ. જો અહીંયા બધો નાસ્તા બાસ્તા ગોઠવી દીધા છે મુખવાસ અને કાચરી લઈ આવ્યા છે ભેગી. સવારમાં ચા ભાખરી બનાવશું એટલે કંઈક અથાણું તો છે. Our bedroom. Yes. It's my bedroom. Our bedroom is a secret base. એવું છે So you're not allowed to go in it. એવું છે. It's a secret. અને વિજયજી અહીંયા સ્લીપિંગ મુદ્રામાં Come on, let's go. ટીવી ચેક કરી રહ્યા છે કે ટીવીમાં શું શું અવેલેબલ છે, કઈ કઈ ચેનલો છે. વાઈફાઈ તો નહીં હોય ને? વાઈફાઈ કંઈ છે નહીં ને. અહીંયા જો આપણે બધું બ્રેડ બધા વાસણ બધું ગોઠવી દીધું છે. ડિશવોશર લિક્વિડ. અહીંયા આપણો બધો સામાન બધું રાખી દીધું છે. ફ્રીજ આખું ગોઠવાઈ ગયું છે. જો ફ્રીજમાં બધો સામાન. ફ્રીઝર છે જો આપણને એમ હતું કે ફ્રીઝર નથી નહીં. હા ઓકે. તો બસ ઓલ ઓવર આવું બધું છે. જો તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. આપણે મેળ આવશે તો રોજ થોડું વ્લોગિંગ કરશું. તો ચાલો મળીએ લેટર ઓન.